હેલો દોસ્તો, ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ. કપાસમાં કાંઈ રોગ નથી. આજે ફૂગનાશકનો સ્પ્રે ચાલુ છે અને પ્રાયોક્ષર ને વનિતાનું રેમેડિક છે, માઇક્રોન્યુટન અને કપાસમાં પ્રાયોક્ષર. આ વનિતાનું રેમેડી છે. પ્રાયોક્ષરને તો બધા ઓળખો જ છો, પણ આ માઇક્રોન્યુટન જબરદસ્ત કામ કરશે કપાસમાં. 3 વર્ષથી હું વાપરું છું. બધી રીતે ચાલે. સ્પ્રેમાંય ચાલે, પિયતમાં દેવું હોય તો બી ચાલે, પાયામાં નાખવું હોય તોય ચાલે. ત્રણ પંપ ચાલુ છે. કપાસમાં રોનક ગજબ છે. આવતા દિવસોમાં વરસાદની આગાહી આવી ગઈ છે. પ્રાયોક્ષર મારવાનું કારણ એ છે કે થોડુંક બચી જાય, બરોબર કપાસ ફાલે ફૂલે આવશે અને વરસાદ આવશે. વાવણીનો કપાસ છે પણ સુપર છે, એમાં કાંઈ નથી ઘટતું. ચાપકા બધા વરસાદ પછી પાછા લાગી ગયા છે. આગતરાજી એક બે ગોગડા થયા હતા, ફાટવા માંડ્યા છે. બબે ત્રણ ચાર છે. હવે આમાંય પાટલા ભેગા થવા માંડ્યા છે. ખરેખર આ વર્ષે વરસાદ ના આવે ને, કપાસનું ઉત્પાદન બહુ સારું આવશે.